ચર્ચામાં રહ્યા હતા। ત્યારે ઓવરઓલ જો વાત કરીએ તો 25 લોકસભા બેઠક જે ગુજરાતની છે તેના પર મતદાન થવાનું છે। 11 રાજ્યોમાં 93 લોકસભા બેઠકો પર મતદાન થવાનું છે અને મહત્વની વાત એ છે કે વહેલામાં વહેલું સવારે મતદાન થઈ જાય તે વધુ ઇચ્છનીય છે। જે આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો તેમાં પરસોત્તમ રૂપાલા વહેલી સવારથી નીકળી ચૂક્યા છે અને તેઓ પણ આજે મતદાન કરશે। મહત્વની વાત એ છે કે રાજકોટની બેઠક જે છે તે વધુ આ વખતે ચર્ચાસ્પદ રહી હતી, નિવેદનોના કારણે ચર્ચાસ્પદ રહી હતી અને જે પ્રકારે તેમની સામે અત્યાર સુધીમાં જે પણ બીજા પણ નિવેદનો આવ્યા તે તમામ વાતો હવે આજે વોટિંગને આધારે ખબર પડશે કે લોકો કેટલો વોટ કહી રહ્યા છે અને રાજકોટમાં કેટલું વધુ વોટિંગ થાય છે તે પણ અત્યાર સુધીના જેટલા પણ રાજકોટના સમાચારો આવ્યા હતા કાં તો જે નિવેદનો આવ્યા હતા તેને પરથી લાગશે। પરસોત્તમ રૂપાલા જે પોતાના ઘરેથી નીકળ્યા છે અને તેઓ હાલમાં મંદિરે ગયા છે, દર્શન કરવા માટે ગયા છે, તેના સીધા દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। રાજકોટથી પરસોત્તમ રૂપાલા મંદિરે ગયા છે અને તેઓ ભગવાનના દર્શન કરીને ત્યારબાદ આજે તેઓ મતદાન કરવા માટે જશે। તેઓ સીધા મંદિરે પહોંચ્યા છે। દરેકની જે પ્રકારે આસ્થા હોય છે અને આસ્થા પ્રમાણે સવારે વહેલા મંદિરે દર્શન કરીને ત્યારબાદ પોતાના કામની શરૂઆત જે રીતે લોકો કરતા હોય છે તે જ રીતે પરસોત્તમ રૂપાલા પણ મંદિરે પહોંચ્યા છે અને તેમણે ભગવાનના આશીર્વાદ મેળવ્યા અને ભગવાન શિવના મંદિરે તેઓ પહોંચ્યા છે અને તેઓ દર્શન કર્યા બાદ હવે તેમના આગળનું જે કાર્ય છે તે આગળ વધારશે। ત્યારે અહીંથી તેઓ પોતાના ઘરે જશે અને ત્યારબાદ તેઓ મતદાન કરવા માટે નીકળશે। પરસોત્તમ રૂપાલા રાજકોટ લોકસભા બેઠકથી ચૂંટણી લડી રહ્યા છે અને પરસોત્તમ રૂપાલા હાલમાં મંદિરે પહોંચ્યા છે। ત્યાંના સીધા દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। ભગવાન શિવના મંદિરે દર્શન કર્યા બાદ હવે તેઓ મતદાન કરવા માટે જશે। રૂપાલા રાજકોટ લોકસભા બેઠકથી ચૂંટણી લડી રહ્યા છે। આની પહેલા તેઓ રાજ્યસભામાંથી ચૂંટાઈ આવતા હતા। પ્રથમ વખત તેઓ લોકસભાની ચૂંટણી લડી રહ્યા છે ત્યારે અમરેલીમાં રૂપાલા મતદાન કરવા પહોંચ્યા છે। મહત્વની વાત એ છે કે રાજકોટ લોકસભા બેઠક પરથી પરસોત્તમ રૂપાલા ભલે લડી રહ્યા હોય પરંતુ તેમનું મતદાનનું જે કેન્દ્ર છે તે અમરેલીમાં છે અને તેઓ મંદિરે પહોંચ્યા હતા। ત્યાંના જે આ સીધા દ્રશ્યો આપ જોઈ રહ્યા છો અને ત્યાંથી તેઓ મતદાન કરવા માટે પહોંચશે। 7 વાગે મતદાન શરૂ થશે ત્યારે મંદિરે દર્શન કરીને અને તેઓ મતદાન કરવા માટે જશે। તો ખૂબ ચર્ચા આ વખતે જે વ્યક્તિની થઈ પરસોત્તમ રૂપાલાની જે આ વખતે ખૂબ ચર્ચા થઈ અત્યાર સુધીના ગુજરાતના લોકસભાની તમામ જે સીટોમાં સૌથી વધુ ચર્ચા જે છે તે રાજકોટ લોકસભા બેઠકની થઈ હતી, પરસોત્તમ રૂપાલાની થઈ હતી અને તે જ વ્યક્તિ પરસોત્તમ રૂપાલા જે મંદિરે દર્શન કર્યા બાદ અમરેલીના આ જે દ્રશ્યો છે અને તેઓ ભગવાનના આશીર્વાદ તેમણે મેળવ્યા અને ત્યાંથી તેઓ મત આપવા માટે જશે। પોતાના પરિવાર સાથે તેઓ મત આપવા માટે જશે। રાજકોટ લોકસભા બેઠકથી તેઓ ચૂંટણી લડી રહ્યા છે અને પ્રથમ વખત લોકસભાની ચૂંટણી લડી રહ્યા છે। અત્યાર સુધી તેઓ રાજ્યસભામાંથી ચૂંટાઈ આવ્યા હતા અને હવે તેઓ લોકસભાની આ પ્રથમ તેમની ચૂંટણી લડી રહ્યા છે। આ એક્સક્લુઝિવ દ્રશ્યો વીટીવી પર આપ જોઈ રહ્યા છો અને પરસોત્તમ રૂપાલા મંદિરે દર્શન કર્યા બાદ હવે તેઓ મતદાન કરવા માટે જશે। એક્સક્લુઝિવ જે દ્રશ્યો છે વીટીવી પર આપ જોઈ રહ્યા છો અને પરસોત્તમ રૂપાલા મંદિરે દર્શન કર્યા અને ત્યારબાદ હવે તેઓ દર્શન કર્યા બાદ વોટ આપવા માટે જશે। મહત્વની વાત એ છે કે તેમનું મતદાન કેન્દ્ર છે તે અમરેલીમાં છે અને અમરેલીમાં આજે તેઓ વોટ કરશે। રાજકોટ લોકસભા બેઠકથી તેઓ ચૂંટણી લડી રહ્યા છે અને જે નિવેદન તેમણે આપ્યું હતું તે નિવેદનને લઈને ઘણા આંદોલન પણ થયા પરંતુ હવે આજે જોવું રહ્યું કે તેના કારણે રાજકોટમાં કેટલું વધુ મતદાન થાય છે કે પછી ઓછું મતદાન થાય છે, કોના તરફે મતદાન થાય છે, કોના વિરુદ્ધમાં મતદાન થાય છે તે આંકડાઓ તો આપણને જ્યારે રિઝલ્ટ આવશે ત્યારે ખબર પડશે પરંતુ તે તમામ જે માહોલ છે તે આજે રાજકોટમાં કેટલું મતદાન થાય છે તેનાથી જાણી શકાશે અને પરસોત્તમ રૂપાલાની તરફે અથવા તો તેમના વિરોધમાં કેટલા મત પડે છે તે
પણ આજે ખબર પડશે રાજકોટમાં જે રીતે વોટિંગ થશે તે રીતે, પરંતુ પરસોત્તમ રૂપાલા મંદિરે દર્શન કર્યા બાદ તેઓ હવે વોટ આપવા માટે જશે અને હાલમાં તેઓ મંદિરે દર્શન કર્યા તેના આજે દ્રશ્યો છે. વીટીવી પર એક્સક્લુઝિવ આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો. ત્યારે દરેક વ્યક્તિને મનમાં એક જીતની આશા સાથે દરેક વ્યક્તિ વહેલી સવારથી કોઈ પણ નેતા હોય તે નીકળતા હોય છે ને તે જ રીતે પરસોત્તમ રૂપાલા પણ વહેલી સવારથી પોતાની જીત થશે તે આશા સાથે તેઓ મંદિર દર્શન કરીને અને તેઓ આગળ વધ્યા છે અને તેઓ 7 વાગે મત આપશે. અમરેલીમાં તેઓ મત આપવાના છે, તો મતદાન કરતા પહેલા મંદિરે તેમણે દર્શન કર્યા. આ વિશે વધુ માહિતી મેળવી અમારા સંવાદદાતા સની પાસેથી. સની, રાજકોટ બેઠક અને ત્યાં ખાસ કરીને પરસોત્તમ રૂપાલા જે અત્યાર સુધીમાં ખૂબ ચર્ચામાં રહ્યા, તેઓ અમરેલીમાં મતદાન કરવાના છે, તેઓ મંદિરે પહોંચ્યા, તેના જે દ્રશ્યો આપ ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો, શની શું વધુ માહિતી? જેટના વાત કરવામાં આવે તો આ દ્રશ્યો જેટના જોઈ શકાય છે. પરસોત્તમ રૂપાલા અત્યારે મંદિર ખાતે દર્શન કરવા પહોંચ્યા છે. ત્યાં દર્શન કરીને તેઓ અમરેલી ખાતે મતદાન કરવા જશે ને મતદાન કર્યા બાદ તેઓ સીધા રાજકોટ આવવા રવાના થશે. રાજકોટ લોકસભાના ઉમેદવાર છે પરસોત્તમ રૂપાલા. હાલ તેઓ મંદિરે દર્શન કરી રહ્યા છે, પૂજા વિધિ કરી રહ્યા છે, તેના દ્રશ્યો સામે આવ્યા છે અને બાદમાં તેઓ ત્યાંથી 7 વાગ્યાના અરસામાં મતદાન કરીને તેઓ રાજકોટ માટે નીકળશે. જી શની, જે રીતે ખૂબ ચર્ચામાં રહ્યા આ વખતે પરસોત્તમ રૂપાલા અને ગુજરાતના તમામ સમાચારોમાં પણ તેઓ ખૂબ ચર્ચામાં રહ્યા, ત્યારે આજે શું લાગી રહ્યું છે કે કેટલું મતદાન થશે અને કઈ રીતનો માહોલ જોવા મળી રહ્યો છે? મિથુન, જેટના વાત કરવામાં આવે તો રાજકોટ બેઠક ખૂબ ચર્ચાસ્પદ રહી. અહીંયા રાજકોટ બેઠકની ઓવરઓલ વાત કરવામાં આવે તો 21 લાખથી વધુ મતદારો આ મતદાન કરવાના છે. તેની અરસામાં દર વખતે 60 થી 65% મતદાન લોકસભા બેઠકમાં થતું હોય છે, પરંતુ આ વખતની ચૂંટણીમાં ગરમી વધુ હોવાને કારણે ક્યાંક મતદાનની સંખ્યા ઘટી શકે છે. પરંતુ તેની સામે યુવા મતદારો છે, આ યુવા મતદારોનું મતદાન કઈ તરફ હશે તે જોવાનું રહેશે, કારણ કે જો વહેલી સવારે મતદાન બમ્પર થશે તો જે આંકડો છે 60 થી 65% ઓવરઓલ દર વર્ષનો તે યથાવત રહેશે તેવું લાગી રહ્યું છે. જી આભાર શની માહિતી આપવા બદલ.